દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ થયેલી ઘરફોડ ચોરીના ગુન્હાના ફરાર વધુ 2 આરોપીઓ ઝડપાયા। દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ફરાર આરોપીઓને ઝડપી પાડવા તળાજા ડીવાયએસપીની સૂચના મુજબ દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવરને ચોક્કસ હકીકત મળેલ કે આરોપીઓ મહુવા નજીક છે। દાઠા પોલીસ ટીમ તાત્કાલિક સૂચના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સની મદદથી ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીને દાઠા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ વિરુદ્ધ અગાઉ મોરબી અને રાજકોટમાં ગુન્હા નોંધાઈ ચૂક્યા છે। તળાજાના પાદરી ગામે સિંગ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો થોડા દિવસ પહેલા ભેદ ઉકેલાયો હતો, ત્યારે 2 આરોપી રાજુલાથી દાઠા પોલીસે ઝડપી લીધા હતા। જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા, આજે વધુ 2 આરોપીને મહુવાથી ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ આરોપીઓ આકાશ જયંતિભાઈ સોરઠિયા, રાકેશ ઉર્ફે રાઉડી રમેશભાઈ સોરઠિયા રહે બંને નૂતનનગર મહુવા અને ઘરફોડ ચોરીમાં અગાઉ ઝડપાયેલ રાજુલાના આરોપીઓ કરણ ખીમાભાઈ સોલંકી, હરેશ ઉર્ફે હરિલાબુભાઈ ચૌહાણ બંને આરોપીઓ ભાવનગર જિલ્લા જેલમાં છે। આજે દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈના માર્ગદર્શન હેઠળ અન્ય ફરાર 2 આરોપી ઝડપાયા હતા। આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવર, દિગ્વિજયસિંહ સરવૈયા, કાળુભાઈ ભમ્મર, નિકુંજભાઈ મહેરા, હેમરાજસિંહ ખેરાડિયા સહિત સ્ટાફ જોડાયા હતા। રિપોર્ટ મથુર ચૌહાણ।